નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લામાં 257 ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા છે, જેમાં 31st અને ક્રિસમસને લઈ પોલીસે ડ્રાઈવ હાથ ધરતા 257 પીધેલા ઝડપાયા છે, તો સાથે જ 198 દેશી દારૂ અને 55 વિદેશી દારૂના કેસ નોંધાયા છે. 31 ડિસેમ્બરને લઈને ગીર સોમનાથ જિલ્લાની પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી, જેને લઈને ગીર સોમનાથ જિલ્લામાં 257 ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા છે. 31 અને ક્રિસમસને લઈ પોલીસે ડ્રાઈવ હાથ ધરતા 257 જેટલા લોકો પીધેલા ઝડપાયા છે, તો સાથે જ 198 દેશી દારૂ અને 55 વિદેશી દારૂના કેસ નોંધાયા છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ગુનાઓ નોંધાયા છે. તળ ચેકપોસ્ટ, માંડવી ચેકપોસ્ટ સહિત કોડીનાર, વેરાવળ અને ઉનામાંથી ગુનાઓ નોંધાયા છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.